બનાસકાંઠા વેપારી મથક ડીસામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAની નવનિયુક્ત ટીમની વિધિસર જાહેરાત કરવામાં આવી છે. ડીસા IMAના નવા સુકાની ડૉક્ટર પરેશભાઈ ઠક્કર છે, તો વળી મંત્રી તરીકે કમલેશભાઈ ઠક્કર છે, ખજાનચી તરીકે ડૉક્ટર મોહિત ઠક્કરની વરણી કરવામાં આવી છે. જૂના IMAના પ્રમુખ ડૉક્ટર તપન ગાંધીએ વિધિસર આ ચાર્જ તેઓને સોંપ્યો છે. તો વળી વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કરી તેવો આત્મવિશ્વાસ ડૉક્ટર પરેશ ઠક્કર કે જેઓ આંખના સર્જન છે, વર્ષો જૂની તેઓની સેવા છે, પરોપકારી અને કર્તવ્યનિષ્ઠ ડૉક્ટર છે, મૃદુ સ્વભાવના ડૉક્ટરની IMA દ્વારા નવીન વરણી કરાતા સમગ્ર મેડિકલ એસોસિએશન છે તેઓનું તેમાં આનંદની લાગણી છવાઈ હતી. બનાસકાંઠા વેપારી મથક ડીસામાં ગત 24મી ડિસેમ્બરે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAનો નવીન વર્ષનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મેડિકલ વ્યવસ્થા સાથે જોડાયેલા સભ્યો અને ડૉક્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષની ટીમના પ્રમુખ ડૉક્ટર તપન ગાંધીએ આખા વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરીને નવીન પ્રમુખ ડૉક્ટર પરેશભાઈ ઠક્કરની વિધિસર જાહેર મંચ ઉપરથી ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે IMAના નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર પરેશભાઈ ઠક્કરે તમામનો આભાર માન્યો હતો અને પ્રમુખ તરીકે તેમના પર જે વિશ્વાસ મૂક્યો હતો તેને સાચા અર્થમાં સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે પરિપૂર્ણ કામગીરી કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ડૉક્ટર પરેશભાઈ ઠક્કર કે જેઓના ધર્મપત્ની પોતાના પતિના આ કર્મમાં હાથથી હાથ મિલાવી સાથ પુરાવતા જોવા મળ્યા હતા. તેઓએ મંચ પરથી તેઓના પતિ એવા ડૉક્ટર પરેશભાઈ ઠક્કરને IMA દ્વારા નવીન પ્રમુખ તરીકે ચૂંટી કાઢતા તમામનો આભાર માન્યો હતો અને આ વિશ્વાસ તેઓ ધર્મપત્ની હોય સાથ રાખી તેઓને સાથે રહી આ તમામ વર્ષ દરમિયાનની કામગીરીમાં યોગ્ય રીતે કામ કરવાની પોતાના પતિ સાથે હાથથી હાથ મિલાવી સહકાર આપી ખાતરી કરવાની ખાતરી પણ આપી હતી. I am glad to have you all on our most awaited occasion, which will be memorable throughout our entire life only because of all of your presence. Finally, the day has come for which we waited and we wished. I am obliged to have a great IMA family, so wanted to share my feelings in front of you. Till today, as we have seen that our previous all presidents have a great successful years in their presidentships year. આના મણકાની જેમ એક કાંટાળી જોડી રાખીને તેમના વર્ષ પૂર્ણ કરે છે, તો આ ઊંચા લેવલે પહોંચવા અમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે. પણ વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ ફુલફિલ યોર એક્સપેક્ટેશન્સ. પણ એના માટે અમને આપના સાથ સહકારની જરૂર પડશે. હું આશા રાખીશ કે આપણા દરેક મેમ્બર પોતાની પ્રેસિડેન્સી હોય તે જ રીતે તેટલા જ ઉત્સાહથી આગળ આવે અને આપણે સૌ એક ગ્રુપની જેમ એકજૂથ થઈને કામ કરીએ અને આપણા આ વર્ષને સફળ બનાવીએ. વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર પુટિંગ ટ્રસ્ટ ઓન અસ. થેન્ક યુ. માર્ચથી 2015 લાયન્સ આઈ હોસ્પિટલ ભાભર ખાતે સેવાઓ આપી 2015થી અત્યાર સુધી રોશની આઈ હોસ્પિટલ સાથે નામ સાથે ભાભરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ અને સેટરડે અને વેડનેસડે એમની રૂટીન વિઝિટ ધાનેરા ટ્રસ્ટ હોસ્પિટલમાં પણ ચાલુ છે. પ્લીઝ પરેશભાઈ આપની સંવેદનાઓ માટે. અને મારા મિત્ર તપનભાઈ, સેક્રેટરી દીપકભાઈ, જોઈન્ટ સેક્રેટરી જિગ્નેશભાઈ અને અમારી ટીમના વાઇબ્રન્ટ અને મારા બેડર હાફ એવા ડૉક્ટર કમલેશભાઈ એન્ડ ટ્રેઝરર મોહિતભાઈ આપણા આમંત્રણને માન આપી પોતાના બીજી શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને આવેલા લોકલાડીલા ડીસાના પુત્ર આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ IMA ડીસાના સિનિયર્સ, ફ્રેન્ડ્સ, અન્ય આમંત્રિત મહેમાનો, મારા ફેમિલીના સભ્યો તેમજ સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ ડૉક્ટર્સ માટે ડૉક્ટર્સ દ્વારા ચાલતી ખૂબ જ જૂની સંસ્થા છે, જેની સ્થાપના લગભગ 1928માં થઈ હતી. શરૂઆતમાં થોડા લોકોથી ચાલતી આ સંસ્થા આજે દરેક નાના મોટા શહેરોમાં IMAની બ્રાન્ચ જોવા મળે છે. એવી જ આપણી IMA ડીસા બ્રાન્ચના વર્ષ 23-24ના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી આપ સૌએ મારામાં વિશ્વાસ રાખી સોંપી છે, તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. હું પૂરતા પ્રયાસોથી આ જવાબદારી નિભાવવાની કોશિશ કરીશ. હું લગભગ 2006થી IMA ડીસા સાથે સંકળાયેલો છું. ડોલીબેને કીધું એ પ્રમાણે મારું મૂળ નેટિવ પાટણ છે અને મારી કર્મભૂમિ મારી હોસ્પિટલ ભાભર ખાતે છે. IMA ડીસામાં ટ્રેઝરર તરીકે પણ 5 વર્ષ સેવા આપેલ છે. ગઈ નવરાત્રિમાં વર્કશોપમાં સંજયભાઈ સાહેબને ત્યાં તપનભાઈએ પ્રેસિડેન્ટની શોધખોળ ચાલુ કરી હતી, જે આજે રિઝલ્ટના સ્વરૂપમાં હું પ્રેસિડેન્ટ સ્પીચ આપી રહ્યો છું.
મારા ધર્મપત્ની રેણુકા તેમજ મારો પુત્ર પર્વ અને પુત્રી યશવીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મારો સાથ આપ્યો અને ખુશીથી સમગ્ર વર્ષમાં સારું આયોજન કરવાની તૈયારી બતાવી. મારા સેક્રેટરી કમલેશભાઈને હતું કે હું પ્રમુખ નહીં બનું, તેથી તેમણે તપનભાઈને કહ્યું પરેશ પ્રેસિડેન્ટ બને તો હું ચોક્કસ સેક્રેટરી બનીશ. અને આજે કમલેશભાઈ થોડા કોલ જતા કરી અને સેક્રેટરી બની ગયા છે. તપનભાઈ અને એમની ટીમ આગ્રહપૂર્વક કહ્યું કે ભાઈ આઈએમએનું વર્ષ કરવામાં ખૂબ આનંદ આવે છે, તો આ વર્ષે પણ આપના સૌ સાથ સહકારથી પણ હું વર્ષના અંતે એ જ કહી શકું કે ખરેખર ખૂબ આનંદ આવે છે. ખૂબ સારું વિચાર એ જરૂરી છે. ખૂબ સારા વિચારો સાથેના પણ આપણા કાર્યક્રમો હું જોઉં છું, તો આ નવું વર્ષ પણ ખૂબ સારું આપણું કાર્યક્રમો સાથે થાય એવી શુભકામના પણ. સાથે બે ત્રણ વાત કરવી છે કે લગભગ આજ ફોરમ ઉપર મેં અગાઉ પણ વાત કરી છે કે મેડિકલ ફિલ્ડ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. બહુ જ મોટા ટ્રાન્સફોર્મ આવી રહ્યા છે. હોસ્પિટલો છે એની જગ્યાએ NABHના નોર્મ્સવાળા એક જગ્યાએ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એવી મેં વિનંતી કરેલી છે. પછી એમ થયું કે એ કરશે પણ સરકાર કરી દે, તો સરકારે આ નિર્ણય લઈ લીધો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સમગ્ર દેશમાં સારી કામગીરી કરી રહી છે. ત્યારે દિશામાં IMAના પ્રમુખ તરીકે તેઓ સમગ્ર વર્ષ દરમિયાન જૂની ટીમના તમામ સભ્યોને સાથે રાખી તમામનું માર્ગદર્શન મેળવી સારી કામગીરી કરશે તેવી અને અવનવા કાર્યક્રમો આપશે તેવી જાહેરાત ડૉક્ટર પરેશ ઠક્કરે કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પદ ગ્રહણ જે સમારોહ હતો તેમાં મ્યુઝિકલ પાર્ટી પાલનપુરની ભારે રંગ જમાવ્યો હતો. હિન્દી ગીતોના મધુર જે ગીતોના સ્વર અહીંયા રેલાવવામાં આવ્યા હતા. લોકોએ મન મૂકી આ કાર્યક્રમને માણ્યો હતો. તે બાદ પદગ્રહણ સમારોહ પૂર્ણ થતાં તમામે સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું. નમસ્કાર.